નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ ડિજિટલ એક્ટિવ ગુજરાતમાં। તો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે ઓનલાઈન ફોર્મ ગમે ત્યાં ભરીએ ત્યારે આપણે પીડીએફમાં ફાઇલ આપણી પાસે પડી હોય તો રૂબરૂ આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂર ના પડે। તો એના માટે વિડીયો બનાવવાનો છે, તો જરૂરથી જોજો। સૌપ્રથમ તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, એનું નામ છે ઓકેન સ્કેનર। સૌપ્રથમ એને ઓપન કરવાનું રહેશે। ત્યાર પછી આ રીતનો ઇન્ટરફેસ ખુલશે। ત્યારે વસાળ સેન્ટરમાં તમારે કેમેરાનો ઓપ્શન હશે, ત્યાં ટિક માર્ક દેવાનું રહેશે। ત્યાર પછી તમારે એને સ્કીપ કરવાનું। ઇમ્પોર્ટ ઉપર ટેપ કરી અને જે ફોટાને તમારે પીડીએફ બનાવવાની હોય એ તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી ઇમ્પોર્ટ ઉપર ટેપ કરવાનું રહેશે। પછી આ રીતનો ફોટો ખુલી જશે અને તમારે આમાં સાઇઝ અને ફ્રેમ તમારી સિલેક્ટ કરી લેવાની છે, જેમ કે 12 એકે નો ખૂણો નીકળતો હોય એ રીતનો। જેવી ફ્રેમ સેટ થઈ જાય પછી તમારે ગ્રીન એરા ઉપર ટેપ કરવાનું રહેશે। ત્યાર પછી બધા ફિલ્ટર નીચે બતાવશે, તમારે બ્લેક એન્ડ વ્હાઇટ ઉપર ટેપ કરવાનું રહેશે। ત્યાર પછી આ રીતનું આવી જશે, ત્યાર નીચે ગ્રીન ટીક કરવાનું રહેશે। તો પછી આ રીતની તમારી પીડીએફ કમ્પ્લીટ થઈને બની જાય છે। અને પીડીએફ સેવ કરવા માટે આમાં સેવનો કોઈ ઓપ્શન નથી, એક્સપોર્ટનો ઓપ્શન નથી, જેપીજીમાં છે। જો તમારે પીડીએફ સેવ કરવી હોય તો તમારે શેર ઉપર ટેપ કરી અને શેર પીડીએફ ઉપર ટેપ કરવાનું રહેશે અને તમે તમારા પર્સનલ નંબરમાં શેર કરીને ત્યાંથી જ તમે સેવ કરી શકો છો। યોજનાઓ અને ઓનલાઈન ફોર્મની ઘરે બેઠા અપડેટ લેવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।